ચલો, કમ્પ્યુટેશન ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ એન્ડ ટેક્સ લાયબિલિટી. એના સ્ટેપ્સ યાદ રાખવાના છે. તો સૌથી પહેલો, ડિટરમાઇન હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ, એ સ્ટેપ નંબર 1 થયો. સેકન્ડ, ક્લાસિફાઈ ઇન્કમ અંડર ધ 5 હેડ. તો ઇન્કમના કેટલા હેડ આયા? 5. સેલેરી, હાઉસ પ્રોપર્ટી, પ્રોફિટ એન્ડ ગેઇન બિઝનેસ પ્રોફેશન, capital gain and income from other sources. Step 3, compute income under the head, each head. દરેકની ઇન્કમ શોધવાની. Applying and charging, deeming provision and providing permissible deduction and exemption. દરેક હેડની ઇન્કમ ગણવાની. Fourth point, apply the clubbing provision. બરાબર, એ તમને ભણવાનું નથી, પણ વોટ ઇઝ ક્લબિંગ પ્રોવિઝન એ તમે લાસ્ટ યર શીખી ગયા ઇન્કમ ટેક્સમાં. બરાબર, ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્લબિંગ પ્રોવિઝન શું હતું? દાખલા તરીકે સપોઝ કોઈ પેરેન્ટ્સ અર્ન કરે છે, પણ પેરેન્ટની સાથે સાથે એના ચાઇલ્ડ બી અર્ન કરે છે, અને ચાઇલ્ડ કેમ અર્ન કરી રહ્યા છે? બીકોઝ ઓફ ધી પેરેન્ટ્સ. તો એ ચાઇલ્ડની ઇન્કમ પેરેન્ટ્સની ઇન્કમમાં ક્લબ થઈ જાય. સિમિલરલી કોઈ માણસ છે, બિઝનેસ કરે છે, પણ ટેક્સ બચાવવા માટે પોતાની વાઈફને પોતાના બિઝનેસમાં એઝ એન એમ્પ્લોયી રાખી દીધી. પણ હવે બિઝનેસ એન્જિનિયરિંગનો છે અને વાઈફ બીએ છે, બેચલર ઓફ આર્ટ્સ છે, તેને એન્જિનિયરિંગમાં તો કંઈ ખબર ના પડે. તો ઇન્કમ ટેક્સ પ્રમાણે એને આપેલી સેલેરી ને બધું અનરિઝનેબલ કહેવાય. તો ખરેખર એ હસબન્ડની ઇન્કમમાં જ એડ થઈ જાય. આવતું હતું ને પીજીબીપીમાં કે સેલેરી અપ ટુ ધીસ અમાઉન્ટ ઇઝ અનરિઝનેબલ. તો અનરિઝનેબલ ગણો એટલે એને ખર્ચામાં બાદ જ ના મળી, તો એ શું થઈ ગયો? હસબન્ડની ઇન્કમમાં એડ થઈ ગઈ. દેટ ઇઝ ધ ક્લબિંગ પ્રોવિઝન. એટલે ભેગી કરી દેવાની ઇન્કમ. પાંચમો સ્ટેપ બી તમારે નથી, સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. એ પણ લાસ્ટ યર ભણી ગયા. કમ્પ્યુટ ધ ગ્રોસ ટોટલ ઇન્કમ, લેસ ડિડક્શન અંડર ચેપ્ટર 6A અને ટોટલ ઇન્કમ. તો હું શોર્ટમાં લખાવું છું. Computation of gross total income and tax liability. કેવી રીતે ગણશો? તો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ મેક ધ ટોટલ ઓફ 5 heads. તો લખો ઇન્કમ ફ્રોમ સેલેરી, હાઉસ પ્રોપર્ટી, પીજીબીપી, કેપિટલ ગેઇન, અધર સોર્સિસ. આ ટોટલ શું કહેવાશે? ગ્રોસ ટોટલ ઇન્કમ. માઇનસ ડિડક્શન અંડર સેક્શન 80C to 80U. આપણે એવું બી લખાય ચેપ્ટર 6A. તો તમને શું મળશે? નેટ ઇન્કમ.
હવે ટેક્સ ઓન ટોટલ ઇન્કમ, તો બે ઓપ્શન છે, સ્પેશિયલ રેટ અને સ્લેબ રેટ, પછી સરચાર્જ, બરાબર, રિબેટ અંડર સેક્શન 87A, આ બધું છે. પણ એને માટે આપણે આ ચેપ્ટર જોઈશું. જસ્ટ અ મિનિટ. આ હેંગ થઈ ગયો. After calculating net income, next step is tax calculation. એમાં આપણી પાસે બે ઓપ્શન છે, એક ન્યૂ ટેક્સ રિજીમ. ઇફ યુ ફોલો ધ ન્યૂ ટેક્સ રિજીમ, તમને શું નહીં મળે? તો ડિડક્શન અંડર ચેપ્ટર 6A નહીં અલાઉડ થાય. તો if you follow the new tax regime, you will get the concessional tax rate. For deduction under chapter 6A, not allowed. LTC, not allowed. Standard deduction under salary, not allowed. બીજું શું હતું? Set off and brought forward loss of depreciation, not allowed. એટલે આ બધા
જે ડિડક્શન મળતા હોય ને એ અવેલેબલ ના થાય. આ ઉપરાંત ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન એ પણ નોટ અલાઉડ. તો તમને કન્સેશનલ રેટ ઉપર ટેક્સ પે કરવાનો મળી જાય. હવે ટેક્સ રેટ જુઓ, એ તમે નોટ ડાઉન કરી લો. અપ ટુ 2,50,000 nil, 2,50,001 to 5 lakh 5%, 5 lakh to 7,50,000 10%, 7,50,000 to 10 lakh 15%, 10 lakh to 12.5 20%, 12.5 to 15 25%, and above 15 lakh 30%. લખી રાખો આ.
પતી ગયું. લખો એની નીચે surcharge on income tax. Then you need to write to if total income is less than 50 lakh, then no surcharge. If total income is more than 50 lakh and up to 1 crore, 10% of income, 1 crore to 2 crore, 15% of income tax, 2 crore to 5 crore, 25% of income tax, and above 5 crore, 37% of income tax is surcharge. એટલે જો ઇન્કમ 50 લાખ કરતા ઓછી હોય ત્યાં સુધી કોઈ સરચાર્જ લાગે નહીં. અહીંયા આગળ એક નોટ છે પણ એ તમારે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. જે સરચાર્જ છે ને 25% and 37% will not apply to dividend income and long term capital gain under section 112A. બટ એ વસ્તુ તમારે કન્સિડર કરવાની નથી. હવે લખો tax rate according to old regime.
ઓલ્ડ રિજીમ ફોલો કરો તો તમને બધા ડિડક્શન મળે. ચલો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગણીશું નો પર્સન એજ લેસ ધેન 60 years means normal person up to 2,50,000 0 2,50,000 to 5 lakh 2 મિનિટ 5% છે પણ આ કયા વર્ષ માટે છે જોઈ લઉં હું એક સેકન્ડ. $2,50,000 to 5 lakh 5%. 5 lakh to 10 lakh. %20. Above 10 lakh 30%. Actually લખાય છે એવું ને 2,50,001 5 lakh 1 and above 10 lakh 1 30%. તો આ તમારો ટેક્સ રેટ થયો. Now next is surcharge. Total income up to 50 lakh. Surcharge કેટલો 0. 50 lakh to 1 crore હમણાં લખ્યો તો ને તમે કેટલા percentage surcharge છે 10%. પછી next 1 crore to 2 crores કેટલા percentage છે 15%. પછી 2 crore to 5 crores 25%. 5 crore to above 5 crore 5 crore and above 37% surcharge. Surcharge એટલે ટેક્સ ઓન ટેક્સ જે ટેક્સ કેલ્ક્યુલેટ કર્યો હોય એના ઉપર એપ્લાય થાય. એ નીચે નોટ લખો. If income of individual is below 5 lakh, he can claim rebate under section 87A. Tax or 12,500 whichever is lower. એટલે ઇન શોર્ટ 5 લાખ સુધીની આવક પર ટેક્સ ભરવાનો થાય જ નહીં.
કારણ કે 2,50,000 to 5,00,000 5% લેખે કેટલા થાય 12,500 જ થાય. એટલે ત્યાં સુધીની ઇન્કમ પર તમારે કોઈ ટેક્સ ભરવાનો આવે જ નહીં. ચલો આ ક્લિયર. તો આ થઈ ગયું. અને લાસ્ટ નોટ 4%. Health and education cess is applicable on tax plus surcharge. ટેક્સ અને સરચાર્જ પ્લસ કર્યા પછી જે અમાઉન્ટ પે કરવાની હોય એના પર શું લાગે 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ. ક્લિયર. તો આ થઈ ગયું તમારું ટેક્સ કેલ્ક્યુલેશન.